અત્યારે નિર્મલ બેંક સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની જોડાયા છે. અમિતજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને 23,800ની ઉપર બજાર ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. એક મહત્વનું હર્ડલ છે, પરંતુ જો આજે બેન્કિંગ સ્ટોક્સનો એટલો સપોર્ટ નથી મળી રહ્યો, અન્ય સેક્ટરથી સારો એવો સપોર્ટ છે. ખાસ ક્યાં તમારું ધ્યાન કયા લેવલ્સ આજના દિવસે વોચ આઉટ રાખવા અને નેક્સ્ટ વીક માટે હવે શું રણનીતિ અહીંયાથી રાખીને જવી? ગુડ મોર્નિંગ નીરજભાઈ. ઓવરઓલ આપણે જોશું તો હજી એનાથી આપણે જોઈએ તો જે યુએસ અને ચાઇનાની મિટિંગ આપણે જોઈ રહ્યા છીએ એ ઓનગોઈંગ છે અને એમાંથી હજી કોઈ આઉટકમ એવું મેજરલી આપણને આવતા જોવા નથી મળ્યું. એ આજના દિવસમાં આ વીકેન્ડમાં આપણને આવતા જોવા મળી શકે છે. બટ જે હિસાબથી ગઈકાલના સેશનથી આપણે જોશું તો ઓવરઓલ જે અહીંનાથી આપણને મુવમેન્ટ આપણને ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર જોવા મળ્યું. સ્પેશિયલી આપણે જોશું તો નિફ્ટીમાં એક સારું એવું મુવમેન્ટ આપણને ગઈકાલના સેશનમાં જોવા મળ્યું હતું અને કન્ટિન્યુટી ઓફ બાઇંગ આપણને ઇન્ડેક્સમાં જોવા મળ્યું છે. હવે આજના દિવસમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ નિયર ટુ બ્રેકઆઉટ નિફ્ટી કામ કરતા અત્યારે આપણને જોવા મળી રહી છે. 50 ડીએમ રેઝિસ્ટન્સના આસપાસ ચાલતા પણ જોવા મળી રહી છે. અને એક વીકથી આપણે જોઈ રહ્યા છીએ 50 ડીએમના ઉપર નીકળવું બહુ ડિફિકલ્ટ થયું હતું નિફ્ટી માટે. પણ અત્યારે આપણે જોશું તો એ લેવલના આસપાસ જ ટ્રેડ કરતા પણ જોવા મળશે. હવે નિફ્ટી સ્પોટ આપણે જોઈએ તો અપસાઇડમાં 23,840નો એક બ્રેકઆઉટ લેવલ બનતા પણ જોવા મળશે. 23,840ના ઉપર નિફ્ટી સ્પોટ જેમ નીકળે છે તો મને લાગે છે ત્યાંથી એક મોમેન્ટમ ગેઇન કરતા પણ નિફ્ટીમાં જોવા મળશે, જે ડાયરેક્ટલી 24,000 થી 2400ના વચ્ચે જતા જોવા મળી શકે છે. સો એનાથી જે સપોર્ટ એનાથી બનતા પણ નિફ્ટીમાં જોવા મળે છે, એ કેપ થતા પણ જોવા મળે છે અને રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં છે એક લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. સો ઓવરઓલ મને લાગે છે માર્કેટનું જે હિસાબથી સિનારીઓ બનતા પણ જોવા મળે છે. અને જે મેજર સપોર્ટ આજના દિવસમાં આપણને આવતા જોવા મળશે, આઈટી પેકથી આવતા જોવા મળશે. અગર કોઈ બી એનાથી એઆઈ રિલેટેડ કાંઈ બી વસ્તુ આવે છે એનાથી આઈટી પેક માટે, એનાથી જે યુએસ ચાઇના મીટિંગ છે, તો મને લાગે છે કોઈ બી થોડુંક એવું બી નેગેટિવ ન્યૂઝ આપણને એઆઈ રિલેટેડ આવે છે તો આઈટી પેક એક સારું મોમેન્ટમ આપણને ગેઇન કરતા નેક્સ્ટ વીકમાં જોવા મળી શકે છે. કેમ કે મેજરલી આપણે જોશું તો ઓવરઓલ નિફ્ટી આઈટી પેક બી આપણે જોઈએ તો એનાથી એક બોટમ લેવલ પર ચાલતા પણ જોવા મળે છે અને મેજર લોંગ ટર્મ સપોર્ટ પર ચાલતા પણ જોવા મળે છે. જેનાથી આપણે જોઈએ તો નિફ્ટી આઈટીનો જે સપોર્ટ બનતા અત્યારે કરન્ટલી આપણને જોવા મળે છે, એ આપણે જોઈએ તો 26,900 એક સપોર્ટ બનતા પણ નિફ્ટી આઈટી પેકનું જોવા મળે છે ઇન્ડેક્સનું. અગર 26,900 લેવલનો બ્રેકડાઉન આવે છે તો નેક્સ્ટ લેગ ઓફ સેલિંગ આપણને ઓવરઓલ આઈટી પેકમાં જોવા મળી શકે છે. બટ અત્યારે જે હિસાબથી સપોર્ટ છે લોંગ ટર્મનો હિસાબથી લાગે છે કે રિવર્સલ લાઇનમાંથી જોવા મળી શકે છે અને જે ફ્રેશ લોંગ ઇનિશિએટ થતા પણ જોવા મળશે, એ 28,250ના ઉપર નિફ્ટી આઈટીમાં જોવા મળશે. 28,250ના ઉપર જેમ નિફ્ટી આઈટી નીકળે છે તો ત્યાંથી એક સ્ટ્રોંગ સેટ ઓફ બાઇંગ આપણને ઓવરઓલ આઈટી પેકમાં જોવા મળી શકે છે. સો કરન્ટલી રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં છે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે, નેક્સ્ટ વીક માટે, ઓવરઓલ આઈટી પેક માટે અને માર્કેટ માટે. માર્કેટ આઈટી બંને માટે એક પોઝિટિવ મત અહીંયાથી આવતા અઠવાડિયે એક લોંગ પોઝિશન, આવતા અઠવાડિયા માટે લોંગ પોઝિશન તમે અહીંયાથી ક્રિએટ કરી શકો છો. બંનેની અંદર ધ્યાન રાખજો, એક સારી તેજી આજે બંનેની અંદર જોવા મળી રહી છે, એટલે એના પર ફોકસ રાખીશું. માર્કેટમાં પણ એક સારી તેજીની અપેક્ષા અહીંયાથી બની રહી છે. વેલ, હવે આગળ વધીએ અને